ઘરમાં દીકરી હોય તો સરકાર દીકરીઓને 4 લાખ રૂપિયા આપી રહી છે। જાણો શું છે આ યોજના, ક્યાં અરજી કરવી, ફોર્મમાં શું ભરવું અને કેવી રીતે ખાતામાં આવશે એક સાથે 4 લાખ રૂપિયા। મિત્રો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, અહીં તમને પૂરેપૂરી માહિતી મળી જશે। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે? મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે તમારી દીકરીના નામે એકાઉન્ટ ખોલી શકો છો અને દર વર્ષે 250થી 1.5 લાખ સુધીની રકમ જમા કરી શકો છો। યોજના 7.6%ના વ્યાજ દર આપે છે અને 21 વર્ષ પછી પરિપક્વ થાય છે। સુકન્યા સમૃદ્ધિ યોજના જરૂરી દસ્તાવેજો: છોકરીનો જન્મ પ્રમાણપત્ર, માતા પિતા અભિભાવકનો ઓળખનો પુરાવો, આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે, રહેઠાણનો પુરાવો, વીજળી પાણી બિલ, રાશન કાર્ડ। સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભો મેળવો: 21 વર્ષ પછી તમને મૂળ રકમ, વ્યાજ અને પરિપક્વતા બોનસ મળશે। છોકરીના 18 વર્ષ પછી ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ઉપાડ કરી શકાય છે। સુકન્યા સમૃદ્ધિ યોજના નિયમિત રીતે જમા કરો: દર વર્ષે 250થી 1.5 લાખની વચ્ચે રકમ જમા કરો। તમે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, નેટ બેન્કિંગ અથવા રોકડ દ્વારા જમા કરી શકો છો। સુકન્યા સમૃદ્ધિ યોજના પૈસા ક્યારે મળશે? યોજના 21 વર્ષ પછી પરિપક્વ થશે। છોકરીના 18 વર્ષ પછી ઉપાડ કરી શકાય છે।